કેમ છો મિત્રો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવો ભયાનક વાયરસ જે ગુજરાતમાં ડિટેક્ટ થયો છે, જેના લીધે ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ ચાંદીપુરા વાયરસની. આ વાયરસ કેટલો બધો ખતરનાક છે અને આનાથી બચવા માટે આપણે શું કરી શકાય, આપણે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ભાઈ, ચાંદીપુરા વાયરસ છે એ સૌથી પહેલાં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ડિટેક્ટ થયો હતો, જેથી આનું નામ પાડવામાં આવ્યું ચાંદીપુરા વાયરસ. સામાન્ય રીતે આ જે વાયરસ હોય છે એ મચ્છરોથી થાય છે, પરંતુ સેન્ડ ફ્લાય નામની એક માખી હોય છે એનાથી પણ આ વાયરસ થાય છે. આપણા ગુજરાતમાં જે કેસો મળ્યા છે એમાં સેન્ડ ફ્લાય માખી છે એના જ આ કેસો ડિટેક્ટ થયા છે. તો ભાઈ, ચાંદીપુરા વાયરસ છે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ હા, સાવચેતી રાખવાની જરૂર બિલકુલ છે. વાત કરીએ આ રોગની, તો આ કંઈ નવો રોગ નથી. સામાન્ય રીતે ગુજરાતમાં આપણા ગામડાઓમાં વરસાદની સિઝનમાં આવા બધા રોગ થવા સામાન્ય છે, પરંતુ આ ફેર આ રોગ થોડો વકર્યો છે. હવે વાત કરીએ કે ભાઈ, આ ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે, તો આ એક RNA વાયરસ છે જે ખાસ કરીને 0 થી લઈને 14 વર્ષના બાળકો ઉપર અસર કરે છે. બાળકોના મગજ ઉપર આ વાયરસ સીધી અસર કરે છે. બાળકોને તાવ આવવો, ઝાડા ઉલટી થવા, અર્ધ બેભાન થઈ જવું અને મગજનો તાવ આવવો, આવા કંઈ લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરની સલાહ લેવી, કારણ કે કદાચ આ રોગ તમને પણ થઈ શકે છે. અહીંયા હું તમને જણાવતો નથી, પરંતુ ગુજરાતમાં 33 કેસો આવી ગયા છે. 33 કેસોમાંથી 16 લોકોના મૃત્યુ થયા છે. 7 સેમ્પલ પૂનામાં મોકલવામાં આવ્યા છે, એમાંથી 6 નેગેટિવ આવ્યા છે અને એક જે કેસ છે એ પોઝિટિવ આવ્યો છે. માટે સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ પણ જાતના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવા જતું રહે. ચાંદીપુરા વાયરસ છે સામાન્ય રીતે સેન્ડ ફ્લાય માખી અથવા તો મચ્છરના લીધે થાય છે. હવે આ જે બધી સેન્ડ ફ્લાય માખી છે એ સામાન્ય રીતે ગામડાઓમાં લીપણવાળા ઘરમાં અથવા તો તમારી જે ઘરની દિવાલો છે એની જે તિરાડ હોય છે એમાં જોવા મળે છે. જો તમારું ઘર પાકું સિમેન્ટનું હોય, પરંતુ તમારી ઘરની આજુબાજુ ગંદકી અથવા તો માટી હોય, તો પણ તમારા ઘરમાં આ માખીનો ઉપદ્રવ થઈ શકે છે. તો એની પણ કાળજી રાખવી. એવું વિચારવું નહીં કે ભાઈ મારું ઘર પાકું છે તો મારા ઘરે આ માખી આવશે નહીં. આપણે ધ્યાન રાખવું જરૂરી છે. જ્યાં હવા ઉજાસ ઓછી આવતી હોય અથવા તો સૂર્યપ્રકાશ ઓછો પડતો હોય, ત્યાં પણ આ સેન્ડ ફ્લાય માખી છે એનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. ભાઈ, આ કોઈ ચેપી રોગ નથી. એક બાળકને થાય તો એનાથી બીજા બાળકને થાય એવું નથી, પરંતુ એક બાળકને કરડેલી માખી બીજા બાળકને કરડે તો બીજા બાળકને પણ એનો રોગ થાય છે. એટલે એવું વિચારવું નહીં કે આ એક ચેપી રોગ છે. આ કોઈ ચેપી રોગ નથી, પરંતુ સાવચેતી રાખવી બિલકુલ જરૂરી છે. એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે ગંદકીવાળા વિસ્તારમાં રહેતા બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એના લીધે આ રોગ તેમનામાં જોવા મળ્યો છે. હવે વાત કરીએ કે ભાઈ, આ વાયરસ જે ચાંદીપુરા વાયરસ છે, આ વાયરસથી બચવા માટે આપણે શું કરવું? તો બચવા માટે શક્ય હોય તો બાળકને બહાર મોકલવાનું ટાળો. ઘરના બહાર આંગણામાં ધૂળ હોય ત્યાં પણ અત્યારે રમવાના. શક્ય હોય તો બાળકોને જંતુનાશક દવાયુક્ત જે મચ્છરદાની હોય છે એની અંદર સુવડાવો. મચ્છર પણ ના કરડે એનું પણ ધ્યાન રાખો. સેન્ડ ફ્લાય માખીથી બચવા માટે જો તમારી ઘરની અંદર અથવા તો બહાર કંઈક નાની મોટી તિરાડો હોય તો એ તિરાડોને તરત જ પુરાવી દેવી ભાઈ. અને માખી કે મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે સમયસર જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવો પણ ખૂબ જ જરૂરી છે. તો ભાઈ, મેં તમને પહેલાં પણ કીધું, આ એક સામાન્ય રોગ છે, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. સાવચેત નર સદા સુખી એવું કહેવામાં આવે છે, માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ભાઈ, આ જે પૂરેપૂરી માહિતી ચાંદીપુરા વાયરસ વિશે. ચાંદીપુરા વાયરસથી આપણા બાળકોને બચાવવા એ આપણી પ્રાયોરિટી છે, માટે શક્ય હોય એટલી બાળકોની કાળજી રાખવી. અને હા, આપણે પણ પોતાની કાળજી રાખવી. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. હજુ પણ તમારા મનમાં કંઈ ડાઉટ કે કંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ડેફિનેટલી આઈ ગીવ યુ માય બેસ્ટ આન્સર ટુ યુ. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. કોઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં.